ઉંમરથી ત્યારે વ્યાસપીઠે બેઠો છું। આપને સૌપ્રથમ મારી ટૂંકમાં એક પરિચય આપી દઉં। અમરેલી તાલુકાનો જ કેરિયાજાડ મુકામ બ્રાહ્મણ કુટુંબમાંથી ઠાકર જિગ્નેશભાઈ શંકરભાઈ મારું નામ છે। ભાગવત છે એ આપને કહી દઉં મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ કર્યું નથી અને સૌપ્રથમ ભાગવત મેં મારી 16 વર્ષની ઉંમરથી ત્યારે વ્યાસપીઠે બેઠો છું। મારી 4 પેઢીમાં કર્મકાંડ કોઈ કર્યું નથી અને સૌપ્રથમ ભાગવત વાંચ્યું। ત્યાર પછી મેં ભગવાન સત્યનારાયણની કથા વાંચી અને ત્યાર પછી દ્વારકા જગતગુરુ શંકરાચાર્યની જે પાઠશાળા છે એની અંદર અભ્યાસ માટે કર્યો અને ભાગવતમાં તો મને બાપ આનંદ આવે છે, પરમ આનંદ આની અંદર સમાઈ રહ્યો છે। મારો મુખ્ય વ્યવસાય ભલે ભાગવત નથી હો, વ્યવસાય નથી કરતો મને, માત્ર મને આનંદ મળી રહે છે એટલા માટે ભાગવત કરી રહ્યો છું। મારો મુખ્ય વ્યવસાય તો હું સર્વિસ કરું છું। અમરેલી એલડી ધારણી આર્ટ્સ કોલેજમાં હું સંસ્કૃતનો પ્રોફેસર છું, પણ આ તો પરમાત્માની કૃપાને લઈને મને આ મળી ગયું છે ભાગવત અને આનંદ પણ મળી આવે છે। એટલે જે કાંઈ જ્ઞાન છે એ અનુસાર આપણે અહીંયા કથા સંભળાવીશું અને એમાંય સાવલિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે કોઈ પણ જાતની અમારી ઓળખાણ નથી। કાંતિભાઈ કે એક પણ ભાઈ મને અશોકભાઈ અરવિંદભાઈ આ કોઈ પણ મને અમે એકબીજાની સામે હજી આવ્યા નથી, આજે આવ્યા પહેલી વાર। કાંતિભાઈ એક મારી સામે જ્યારે મૃત લેવા આવ્યા ત્યારે આવ્યા હતા। સૌપ્રથમ તો આ કથા અમારે પાણીયા ગામ સમસ્તની કરવાની આયોજન હતું, પણ પરમાત્માની કૃપાને લઈને બાપ સાવલિયા પરિવાર પોતાનું આ મોક્ષ ગાથા અહીંયા પોતાના આંગણે પધારી। ભાગ્યની વાત છે આ, કારણ કે એવું કહેવાય છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર વર્ણવ્યું છે કે નેમિષચારણ્યની અંદર જે જંગલ છે એની અંદર 88,000 ઋષિમુનિઓ, શૌનકાદિક ઋષિમુનિઓ શુદ્ધ નામના પુરાણીને પ્રશ્ન કરે કે પ્રભુ અમે તો કથાઓ બહુ સાંભળી છે, પણ અમને અને અમારા કાન દ્વારા અમે સાંભળીને અમારા મનને અને જીવને શાંતિ પામાડે એવી કોઈ કથા સંભળાવો। ત્યારે સુત નામના પુરાણીએ શ્રીમદ ભાગવતની કથા વર્ણવી હતી। એટલે એવું કીધું છે કે નેમિષચારણ્યનું જો જંગલ હોય એની જ ભૂમિ હોય તો જ ભાગવતજી મહારાજ ને બિરાજે છે। તો આજ ભાગવત મહારાજ અહીંયા બિરાજા ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, અહીંયા પધાર્યા તો આ નેમિષચારણ્ય નહીં તો શું હશે બીજું। એટલે આજ હોવા જ્યારે પિતૃઓના આશીર્વચન મેળવવા માટે, જો કે આમ તો પિતૃ ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકાય। આપણું જીવન કદાચ આપણું શરીર ઘસી અને એને એના શરીર લગાડી દે છતાંય આપણે એના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ, પણ એક એના આશીર્વાદ લેવા માટે એની અમી દ્રષ્ટિ આપણા ઉપર હર હંમેશ રહે એટલા માટે આવું આપણે આજે આયોજન થયું છે। એની અંદર શ્રીમદ ભાગવત છે। આજ આપણે માત્ર મહાત્મ્યની વર્ણન કરશું, આવતીકાલ સવિસ્તાર કથાઓ સમજી 7 દિવસ આપણે સવિસ્તાર કથાઓ જ સાંભળવાની છે। પણ સૌપ્રથમ એ કહી દઉં આપણો સમય સવારે 8:30 થી 11:30 અને બપોર પછી 3 થી 6 એટલે 3:15 થી 6:15 જેવું થશે। કદાચ પ્રસંગને અનુસરીને 5 મિનિટ વહેલી પણ કથા પૂરી થાય, કદાચ પ્રસંગ ચાલતો હોય તો 5 મિનિટ કથા મોડી પણ પૂરી થાય। પ્રસંગને અનુસરી અને કથાને વિરામ આપવામાં આવશે, સત્રને વિરામ આપવામાં આવશે। કારણ કે આપણું ગામડું છે એટલે મને પણ ખ્યાલ છે, હું પણ ગામડામાં રહું છું, માતાઓને ઘરનું કામકાજ હોય તે એટલે 6:15 સુધીમાં આપણે કથાને વિરામ આપી દઈશું। ભાગવત છે એ પુરાણોમાં ઉત્તમ છે, મહાપુરાણ છે, કેમ કે વેદ વ્યાસજી જ્યારે પુરાણો લખ્યા 18 પુરાણની રચના વેદ વ્યાસજી કરી, 7 શાસ્ત્ર, 4 વેદ, 108 ઉપનિષદ। આપણને વેદ વ્યાસજી આપણને ધર્મના ગ્રંથો આપ્યા છે।
આટલા આટલા ધર્મના ગ્રંથો લેખા છતાંય વેદ વ્યાસજીને શાંતિ નથી મળતી. એટલે એકવાર નારદ મુનિ મળ્યા તો નારદજીને કીધું, નારદજીએ જ્યાં વેદ વ્યાસને જોયા તો વેદ વ્યાસનું મન ખિન્ન જોયું. એટલે નારદજીએ કીધું, આજ આમ ખિન્ન કેમ બેઠા છો, ઉદાસ કેમ બેઠા છો? તો વેદ વ્યાસજી મહારાજ કહે છે કે મહારાજ દેવર્ષિ, મારી ઉદાસતાનું કારણ એ છે કે મારા મનને શાંતિ મળતી નથી. મેં આટલા ધર્મના ગ્રંથો લખ્યા, વેદ લેખા, એનો વિસ્તાર કર્યો, પણ છતાંય મારા મનને શાંતિ મળતી નથી. તો શું કરવું? ત્યારે નારદ ઋષિએ કીધું કે તમે આટલા બધા ધર્મ લેખા, વેદ લેખા, શાસ્ત્ર લેખા, પણ જેના વિશે લેખા છે એની તો એક એક કથા તમે લખી નથી. ધર્મનો ઉપદેશ કર્યો, જીવન મુક્તિનો ઉપદેશ કર્યો, પણ મુક્તિ અપાવનાર એવા પરમાત્માની તમે હજી એક વખત કથા લખી નથી, તો આનંદ ક્યાંથી મળે? એટલા માટે તમે હવે ભગવાનની કથાઓનું વર્ણન લખો, તો તમારા મનને શાંતિ મળે. એટલે વેદ વ્યાસજીએ ભગવાન નારાયણનું ધ્યાન ધરી સમાધિસ્થ થઈ અને આખું ભાગવત સમાધિની અંદર લખ્યું છે. એટલા માટે સમાધિસ્થ ભાગવત કહેવાય છે. વેદ વ્યાસજીએ સમાધિમાં ભગવાનની જેવી જેવી ઝાંખી થતી ગઈ, ભગવાનના જેવા જેવા દર્શન થતા ગયા, એવું એણે એમના અહીંયા આલેખન કર્યું છે. પુરાણોમાં ભાગવત એ ઉત્તમ છે. એટલા માટે પદ્મ પુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે પુરાણેષુ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિદ્યન્નમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. કે પુરાણમાં જો ઉત્તમ હોય તો એક ભાગવત છે. 18 પુરાણમાં જો ઉત્તમ હોય તો શ્રીમદ ભાગવત છે. ભગવાન કૃષ્ણની કથાઓ વર્ણવતા આનંદ આવે, અને ભગવાન કૃષ્ણની કથાઓ સાંભળતા પણ આનંદ આવે. એની કથાઓ સાંભળે અને મનુષ્ય ક્યારેય તૃપ્ત ન થઈ શકે, અને કદાચ તૃપ્ત થાય છતાંય એને સાંભળવાની આશાઓ તો હોય જ. આ તમામ પુરાણોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગવત છે. ઉત્તમ પ્રકાર છે પિતૃ મોક્ષ માટે. એટલા માટે તો આને મોક્ષ ગાથા પણ કીધી છે. પિતૃઓને આપણે અહીંયા આહવાન કરી, આહવાનથી આવેલા આપણા પિતૃઓ આ ભાગવતના શબ્દોનું રસપાન કરે અને પોતાના જીવને પોતાના આત્માને કૃતાર્થ કરે. કહેવાય છે કે ભાગવત જેના પિતૃઓના મોક્ષાર્થે બેહાર્યું એના તો પિતૃઓ મોક્ષ પામે, પણ આ ભાગવતના શબ્દોનો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધીમાં જેટલા અદ્વૈત આત્માઓ ભટકી રહ્યા છે એ તમામનો ઉદ્ધાર થઈ જાય છે. સાવલિયા પરિવારના પિતૃનો ઉદ્ધાર થાય એ તો વાત નિશ્ચિત છે, એને તો બેહાર્યું છે ઉદ્ધાર થાય છે, પણ ભાગવતના શબ્દનો અવાજ જ્યાં સુધી પ્રસરાય એટલા સ્થળોની અંદર ગમે તેટલા અદ્વૈત આત્માઓ જે ભટકી રહ્યા છે એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એવું આ મહાપુરાણ છે, એવી આ ભગવાનની લીલાઓ છે. એટલે આપણે એનું રસપાન કરવાનું છે. તો રસપાનની વાત આવે તો વાત ત્યાં પણ આવીને ઉભી રહી કે રસપાન એટલે કે રસ પીવો. તો ભાગવત